ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, જેમાં આપણે ગાડું અને પૈડા વિશે સમજૂતી મેળવી રહ્યા હતા. હવે આપણે આગળ સમજૂતી મેળવીએ. દલજીતની ડિઝાઇન. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તમે બધાએ પરિકર તો જોયું જ હશે અને બધા પાસે પરિકર પણ હશે, અને જો પરિકર ન હોય તો તમારે દુકાનેથી નવું ખરીદવાનું રહેશે. હવે તમે અહીં જોઈ શકો છો કે પરિકરની મદદથી અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. વર્તુળવાળી છે, એક વૃક્ષ જેવું દોરેલું છે, એક છોકરો છે એ પરિકરની મદદથી દોરી રહ્યો છે. હવે છે પરિકરનો ઉપયોગ. આની પહેલાં તમે પરિકર જોયું છે? તો કે હા, આપણે કંપાસ બોક્સમાં પરિકર એ આવે છે અને આપણે બધાએ પરિકર તો જોયું જ હશે. વર્તુળ બનાવવા માટે આનો ઉપયોગ કરી શકશો? તો કે હા, હવે આપણને વર્તુળ બનાવવા માટે પરિકરનો ઉપયોગ જ કરવાનો છે. બોટલનું ઢાંકણું કે બંગડી તેમનો ઉપયોગ કરવાનો નથી. હવે પરિકરનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું? તો બધાએ પરિકર જોયું હશે. તો એક બાજુ છે એનો અણીદાર ભાગ હોય છે અને બીજી બાજુ આપણને પેન્સિલ લગાવવાની હોય છે. હવે જ્યારે તમે પેન્સિલ લગાવો છો ત્યારે પરિકરની અણી અને પેન્સિલની અણી છે એ એક જ લાઇનમાં હોવા જોઈએ. પેન્સિલની અણી ઊંચી વધુ પડતી ઉપર પણ ન હોવી જોઈએ અને વધુ પડતી નીચે પણ હોવી જોઈએ નહીં. અને જ્યારે પણ તમે પેન્સિલ લગાવો છો ત્યારે જમીન ઉપર એની અણી રાખવાની છે અને પછી પેન્સિલ પુરાવાની છે અને પછી પરિકરને ફિટ કરી દેવાનું રહેશે. તમારું પરિકર ખોલો. હવે તમને અહીં પરિકરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ શીખવાડ્યું છે. તમારું પરિકર ખોલો, તેનો અણીવાળો ભાગ છે એ કાગળ પર મૂકો. પરિકરને ટોચથી પકડો, એને ઉપરથી પરિકરને પકડવાનું છે. નકર તમે જો વચ્ચે પકડશો તો પરિકર છે એ તમારા હાથના વજનથી છે એ દબાતું જશે. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકાર ફેરવવાનો પ્રયત્ન કરો. હવે તમારે પેન્સિલને એ ભાગ છે એને ફરાવવાનો છે એટલે સરસ મજાનું વર્તુળ છે એ દોરી શકાશે. તમે વર્તુળ દોરી શક્યા? તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ. હવે જે તમારો અણીવાળો ભાગ છે એ વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. તમે જ્યારે વર્તુળ દોરો છો તો સૌથી પહેલાં તમે પેન્સિલથી સેજ નાનું ટપકું કરવાનું છે. પછી તેમના ઉપર પરિકરની અણી મૂકવાની છે અને જે પણ તમે આ ટપકું કર્યું છે, જે બિંદુ કર્યું છે એ નિશાની છે એને કહેવાશે વર્તુળનું કેન્દ્ર. એ વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ શું વધુ સારું છે? તો કે હા, પરિકરના ઉપયોગ વગર આપણે આટલું સારું વર્તુળ બનાવી શકતા નથી અને તેમનું કેન્દ્ર પણ આપણને જલ્દીથી મળતું નથી. આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેને માપો. હવે તમે પણ દલજીત જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો. તમે કેટલી ડિઝાઇન બનાવી? તમારે રફ નોટમાં આવી પરિકરની મદદથી અલગ અલગ ડિઝાઇનો દોરવાની રહેશે. વિચારો કે આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે. બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. શું આ વર્તુળ છે? હવે જેવું અહીં દોરવામાં આવ્યું છે, જેવી ડિઝાઇન કરવામાં આવી છે એવી ડિઝાઇન તમારે જે સામે ખાનું છે તેમાં કરવાની રહેશે. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિ તેની પાસે રબર માંગ્યું. હવે નૈના છે એ વર્તુળ બનાવી રહી હતી અને બાજુમાં બેઠેલા વિદ્યાર્થીએ તેમની પાસેથી રવિએ રબર માંગ્યું. તેણે તેનું પરિકર મૂક્યું અને રબર આપ્યું. પરિકરને એને સાઈડમાં રાખી દીધું અને એમને રબર આપી. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. હવે શું કામ વર્તુળ આવું બનશે? તો તમે જ્યાં એનું કેન્દ્ર છે ત્યાં તમે પરિકરની અણી નહીં રાખો તો
તમારું વર્તુળ છે એ વર્તુળ બનશે નહીં. એટલે એમને કેન્દ્ર પર પાછી અણી છે એ ન મૂકી, તેને કારણે તમે જોઈ શકો છો બાજુમાં ચિત્ર છે એના ઉપર બીજું વર્તુળ બની રહ્યું છે. વિચારો નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? હવે એની ચર્ચા કરો. શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? તો કે ના, વર્તુળનું એક જ કેન્દ્ર હોય છે. જો એના બે કેન્દ્ર થશે તો એ વર્તુળ બરોબર બનશે નહીં. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બનાવ્યું. સૌથી પહેલાં એમને વર્તુળનું કેન્દ્ર બનાવ્યું, પછી કેન્દ્ર ઉપર એને પરિકરની અણી મૂકી અને પછી તેમને વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે? તો કે હા, જ્યારે આપણે પણ પરિકરનો ઉપયોગ કરતા નથી આવડતો ત્યારે આપણે પણ આવું જ કરીએ છીએ. અરે, પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી દેવા દે. હવે મારું પરિકર ખસી જશે નહીં. ઘણી વખત એવું બને છે કે પરિકર છે એ આપણું ઢીલું થઈ ગયું છે, તેને કારણે પરિકર છે એ જરાક વાર પોળું, જરાક વાર સાંકડું એવું પણ થતું રહે છે. તેના કારણે પણ આપણે છે એ વર્તુળ બરોબર સરસ મજાનું બનાવી શકતા નથી. હવે તમને પરિકરનો ઉપયોગ કરતા તો આવડી જ ગયો હશે. હવે તમારે ઘરે છે એ પરિકરની મદદથી રફ નોટમાં વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે એના પછીનું અગાઉના તાસમાં સમજીશું. થેન્ક યુ.